ઉધના પોલીસ સ્ટેશન ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કેરસીભાઈ કરીને એક ફરિયાદી છે. એમને ફરિયાદ આપેલ કે પોતાની જે ફેક્ટરી છે એની ઓફિસમાંથી 11,70,000 અને એક એક્સટર્નલ હાર્ડ ડિસ્ક એની ચોરી થયેલ છે. જે પોલીસ સ્ટેશન ઉધના પોલીસ સ્ટેશનમાં ગરફોડ દાખલ કરી અને પોલીસે આગળની તપાસ સંભાળેલી. દરમિયાન ટેકનિકલ સર્વેલન્સ અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દરમિયાન જે આરોપીઓની ખબર પડેલી એમાં દીપક, એક લખી અને ત્રીજો છે શુભમ, એ 3 આરોપીઓની પોલીસે ધરપકડ કરેલી છે. અને આ લોકો પાસેથી લગભગ 6.5 લાખ રૂપિયાનો મુદ્દામાલ હાલ કબજે કરવામાં આવેલ છે. બાકીના પૈસા એ લોકોએ વાપરેલા છે. એ સંદર્ભે પોલીસે હાલ તેઓની રિમાન્ડની તજવીજ હાથ ધરેલ છે. આ જે 3 આરોપી છે એ પૈકી આનંદ ઉર્ફે લકી એને સોશિયલ મીડિયા ઉપર જે નોટોના બંડલ ચોરેલા એના ફોટોગ્રાફ્સ અને ગોઈંગ ટુ મુંબઈ એ રીતની એક પોસ્ટ મૂકેલી, જેના ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ આરોપીઓ જ છે. અને જે આ દીપક છે એનો ગુનાહિત ઇતિહાસ પણ છે. એ અગાઉ ગરફોડ ચોરીમાં ઉધના પોલીસ સ્ટેશનમાં પકડાયેલો છે. જે સંદર્ભે એનું MCR કાર્ડ ખોલેલું છે. એમાં ઉપરથી પોલીસને ખ્યાલ આવેલો કે આ દીપકનું કામ હોઈ શકે. એ બાદ એની સઘન તપાસ કરતા આ જે 3 આરોપીઓ છે એ પકડાઈ જવા પામેલ છે. જે પૈકી શુભમ અને આનંદ લકી એ બોમ્બેથી પકડાયેલા છે અને દીપક છે એ પોતાના ઘરેથી પકડાયેલો છે. આ આરોપીઓ સાહેબ કેટલા દિવસથી ફરિયાદીના વોચ કરતા હતા? એ આરોપીઓ છે એ જે મજૂરીનું કામ કરે છે એ ત્યાં આજુબાજુ અવારનવાર ત્યાં જઈ અને આની વોચ કરતા હતા કે ક્યારે ખોલે છે, ક્યારે દુકાન એની ઓફિસ બંધ થાય છે. એ પ્રમાણે વોચ કરી અને પછી એ લોકોએ આ પ્લાન કરેલો છે.